بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما من دابة في الأرض إلا على الله رزقها صدق الله العلي العظيم આનાથી એક બહેતર રીતે બાવાઝે બલંદ હૈદરી સલવાત પડીએ أحسنتم عزيزان المحترم السلام عليكم ورحمة الله وبركاته 1873 આ એ સાલ અને એ વર્ષ છે કે જેના અંદરમાં કરબલાએ મુઅલ્લાના અંદરમાં આપણા અને તમારા મૌલા અબુલ ફضل અબ્બાસ અલૈહિ સલાતુ વસલામના હરમના એ ચોખટ ઉપર સૌથી પહેલો મેમ્બર કે જે ખોજા શિયા ઇથના અશરી જે થાવાવાળો હતો કે જે એ વખતના અંદરમાં હજી ઇસ્માઇલી હતા ત્યાં એક આલિમની મુલાકાત કરી એમની પૂરી વાત અને કેટલા મિનિટો સુધી ત્યાં ડિયાલોગ અને બહસ કરી એ જગ્યા હતું કે જ્યાં એ સાલના અંદરમાં એ સૌથી પહેલું ઇસ્માઇલી ઇસ્ના અશરીના ધર્મને કબૂલ કર્યું એ દિવસથી લઈને કે આજ દી સુધી પૂરી આ ખોજા કોમ્યુનિટી છે કે જ્યાં મુંબઈથી નીકળી અને પૂરા દુનિયાના અંદરમાં છવાઈ અને એ કોમ્યુનિટી છે કે આજ દી સુધી અત્યારે પ્રોસ્પેરી કરી રહી છે તમામ હિસ્ટોરિયાથી જ્યારે તમે સવાલ કરશો કે જે લોકો આ ખોજાના હિસ્ટોરના અંદરમાં સ્પેશિયાલિસ્ટ બન્યા છે અને સ્પેશિયાલિઝે થયા છે કે ખોજા કોમને અગર આપણને ઓળખવું હોય ખોજા કોમને અગર આપણને પાળખવું હોય તો આપણે કેવી રીતે એ લોકોને ઓળખી શકીએ છીએ એ લોકોની કેરેક્ટરિસ્ટિક આ દુનિયાના અંદરમાં શું છે તો આપણને તરત ત્રણ એવા નુકાત છે કે જે આપણને બયાન કરવામાં આવે છે કે અગર તમને ઓળખવું છે કે ખોજા કોમ્યુનિટી એટલે શું તો એ તમને ત્રણ નુક્તા અને ત્રણ પોઈન્ટના અંદરમાં રેઝ્યુમે થઈ શકે છે કે તો સૌથી પહેલું પોઈન્ટ કે જે તમને ખોજા કૌમના અંદરમાં દેખાશે તે એ છે કે ખોજા કૌમના અંદરમાં એક ગુણ અને એક સિફત એ છે કે એ લોકો એકદમ મહેમાન નવાઝ છે આ એક કૌમ છે કે જેના અંદરમાં ભલે એ લોકોની પાસે ઘરના અંદરમાં કંઈ ન હોય ભલે એ લોકોની પાસે જેબના અંદરમાં કંઈ ન હોય ભલે એ લોકોના પોસેશનના અંદરમાં કંઈ ન હોય પણ આ ખોજા કૌમ એ કૌમ છે કે જે કદી પણ પોતાની તંગીને તમોની સામે નહીં દેખાડે અને કોઈ પણ એમની સામે આવીને જ્યારે હાથ લાંબો કરશે તો તરત એટલું મહેમાન નવાઝ બનશે અને ત્યાંથી જે છે એમની મદદ કરશે કોઈ પણ દેશ બહારથી કંઈ પરદેશથી જ્યારે કોઈ પણ મારા દેશના અંદરમાં આવશે તો આ એ ખોજા કૌમ એ કૌમ છે કે જે એ લોકો તરત ત્યાં મહેમાન નવાઝ બનશે અને એ લોકો તરત બીજા લોકોને ખાસ કરીને જે લોકો પરવતનમાં હોય એ લોકોને તરત આક્યુય અને સ્વાગત કરશે બીજી સિફત અને બીજું ગુણ કે જે ખોજા કૌમના અંદરમાં મળે છે તે એ છે કહ્યું આ એ કૌમ છે કે જે એકદમ જેનેરસ કૌમ છે આના બારામાં મને વધારે વિગત બયાન કરવાની જરૂર નથી શા માટે
કારણ કે આપણે તમામ લોકો જોઈ રહ્યા છે કે ખોજા કોમના અંદરમાં કોઈ પણ જગ્યાએથી જ્યારે આપણી પાસે આવે, કોઈ પણ બીજી કોમમાંથી જ્યારે આપણી કોમની પાસે હાથ લાંબુ કરીને કહે કે એ ભાઈઓ, અમે પણ તમારા જેવા જ છીએ, અમે પણ આ ખોજેને લઈને આવ્યા છે, એ મારા ભાઈઓ તમે પણ અમારી મદદ કરો જેથી કરીને અમે પણ તમારા જેમ પ્રોસ્પેરે થાય, ત્યારે આ તમામ મુરબ્બીઓ લોકોની સાક્ષીએ કહી રહ્યો છો, તમામ બુઝુર્ગો અને વડીલોના સાક્ષીએ કહી રહ્યો છો. આ એ કોમ છે કે જે કોઈ પણ પરકોમ જ્યારે આપણી પાસે આવીને હાથ લાંબો કરે છે ત્યારે આપણે એ કોમ છે કે જે એટલું ઘણું બધું આપી દઈએ છે કે આપણે બીજી કોમને પણ પ્રોસ્પેરે કરતા જોઈએ છીએ. અને ત્રીજી વસ્તુ, ત્રીજી સિફત કે જે આપણી કોમના અંદરમાં આપણને મળે છે, તે સિફતને કહેવામાં આવે છે કે આ કોમ એક એવી કોમ છે કે જે એકદમ પૈસાવાળી કોમ અને એકદમ માલદાર કોમ છે. આ માલ અને આ પૈસો, આ દોલત કે જે ખુદાવંદે કરીમ મને અને તમને આપેલું છે, અઝીઝાને મુખ્તરમ, મારી સામે અત્યારે જેટલા પણ લોકો બેઠેલા છે લગભગ ખોજા કોમથી આવે છે. ખુદા બધા લોકોને સલામત રાખે. પણ આ કોમ એક એવી કોમ છે કે જેને ખુદાવંદે કરીમે એટલું માલ અને દોલત અતા કર્યું છે, એટલું રિઝ્ક અને એટલું બરકત અતા કર્યું છે કે જેની કોઈ લિમિટ અને જેની કોઈ હદ નથી. પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે આ બરકત અને આ રિસ્કના અંદરમાં હું એટલો તરતો આવું છું, એટલો હું ડૂબેલો છું કે મને ક્યારેક ક્યારેક આ રિસ્ક અને આ બરકતનો મને અહેસાસ નથી. અને આ વાતને આપ લોકોની સામે ઇલ્યુસ્ટ્રે અને ચિત્ર આપવા માટે ઓરફાઓ લોકોનું એક દાસ્તાન છે કે જે આપ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું. ઓરફાઓ લોકો જ્યારે કોઈ પણ મેસેજને પહોંચાડવા ચાહતા હોય તો એ લોકો કદી પણ ડિરેક્ટમાં વાત નહીં કરે. એ લોકો જાજા પ્રમાણમાં અને en majeure partie du temps એ લોકો દાસ્તાન અને કોંતના સહારે આપણા સુધી ઘણા પૈગામ અને ઘણા સંદેશાઓને પહોંચાડવાની કોશિશ કરશે. આ તમામ કોંત અને કવિતાઓમાંથી એક કવિતા એ છે કે જે આ મુજબ છે: કહ્યું ત્યાં સમંદરના બિલકુલ ઊંડાણના અંદરમાં મચ્છીઓનું એક દિવસ મીટિંગ ભરાણું. એસેમ્બલી જેનરલ. આ સમંદરના બિલકુલ ઊંડાણમાં, au fin fond de l'océan, મચ્છીઓ અને પોisson લોકોનું મીટિંગ ભરાણું. મીટિંગ ચાલતા ચાલતા અને એસેમ્બલી ચાલતા ચાલતા ત્યાંથી ઓર્ડર du jourના અંદરમાં એક નુકતો પેશ થયો. કહ્યું ઓર્ડર du jourના અંદરમાં એક નુકતો એ છે, સવાલ કરવા આમો એ ચાહે છે કે એ મચ્છીઓ, આપણે તમામ લોકોને ખબર છે કે જે વસ્તુ આપણને હયાત આપે છે તેમનું નામ છે પાણી, પણ આપણે પાણીને કદી જોયું નથી. મચ્છીઓ આપસમાં વાત કરી રહી છે કે એ મચ્છીઓ, અમને એક સવાલ છે. કહ્યું અમને તમામ લોકોને ખબર છે કે જે વસ્તુ અમને હયાત આપે છે, જે વસ્તુ અમને જીવંત અને સજીવન રાખે છે તેમનું નામ છે પાણી, પણ પાણીને અમે કોઈ દિવસ જોયું નથી. પાણી અમને કોણ દેખાડશે? આ ત્યાંથી દેબા શરૂ થયું કે ભાઈ હવે આ પાણી આપણને કોણ દેખાડે? આ બિલકુલ સમંદરના ઊંડાણમાં થઈ રહ્યું છે. ત્યારે આ તમામ લોકોમાંથી એક મચ્છી ઊભી થઈને નિર્ણય લીધો. કહ્યું આનાથી ઊંડાણના અંદરમાં એક એડ્રેસ અને એક ખૂણાના અંદરમાં એક એવી મચ્છી છે કે જેને હકીમ મચ્છી કહેવામાં આવે છે, એક એવી મચ્છી કે જેને પોisson sage કહેવામાં આવે છે. આપણે એમની પાસે જઈ, કારણ કે એ આપણાથી વધારે બુઝુર્ગ છે, એ આપણાથી વધારે વડીલોમાંથી એક વડીલ છે, શાયદ એણે આપણા પહેલાં પાણી ક્યાંય જોયું હોય. એટલે આ તમામ મચ્છીઓનું ડેલિગેશન એ મચ્છી સાજની પાસે ગઈ અને એ હકીમ મચ્છીની પાસે ગઈ. એમની ખિદમતમાં પહોંચીને સવાલ કરવા લાગ્યા. કહ્યું એ મચ્છી, એ હકીમ મચ્છી તમારાથી એક સવાલ કરવા ચાહે છે. કહ્યું શું? કહ્યું અમને તમામ લોકોને ખબર છે કે જે વસ્તુ અમને હયાત આપે છે એમનું નામ પાણી છે, પણ અમે કદી પણ પાણીને જોયું નથી. તમે શું તમારી જિંદગીમાં પાણી જોયા છો? તમે આયા અમને બતાડશો કે પાણી ક્યાં છે? તમે અમને દેખાડો કે પાણી શું વસ્તુનું નામ છે? ત્યારે એ હકીમ મચ્છી એ લોકોની સામે મુસ્કુરાઈને જોઈને કહેવા લાગી.
કહ્યું પાણીને જે છે મેં મારી જિંદગીમાં કંઈક ફેરે અનેક ફેરે જોયું છે. કીધું તમે અગર પાણી જોયા છો તો તમે અમને દેખાડો કે પાણી ક્યાં છે. ત્યારે આ હકીમ મચ્છી એ લોકોની સામે જોઈને કહે છે, કીધું બસ એક સવાલનો જવાબ આપો. કીધું શું? કીધું તમે પહેલા મને દેખાડો પાણી ક્યાં નથી તો હું તમને કહું પાણી ક્યાં છે. તમે પહેલા મને દેખાડો પાણી ક્યાં નથી તો હું પછી તમને દેખાડું પાણી ક્યાં છે. આપ લોકોથી એક સવાલ આજના આ દિવસના અંદરમાં કરવા ચાહું છું અઝીઝાન મુખ્તરમ. ખુદાવંદ કરીમની રહેમત અને બરકત મારી જિંદગીના અંદરમાં ક્યાં નથી? ખુદાવંદ કરીમનું વજૂદ મારી જિંદગીના અંદરમાં ક્યાં નથી? આ એ ખુદાવંદ કરીમ છે કે જે ખુદ કુરઆન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે, હુવા મઅકુમ અયનમા કુંતુમ. તમે જ્યાં પણ હશો ખુદાવંદ કરીમ તમારી સાથે છે. બસ એક કામ કરો, થોડોક તવજ્જોહની સાથે તમે નજર કરો, તમને ખુદાવંદ કરીમની બધી બરકતો દેખાશે. ત્યાંથી આપણને કહેવામાં આવે છે કે આ બરકતને, આ રહેમત અને આ જે ખુદાવંદ કરીમનું જે રિઝ્ક છે એને એટલું મારી જિંદગીના અંદરમાં હું ડૂબેલો છું કે મને ખ્યાલ, મને ક્યારેક ક્યારેક મને ભાન નથી કે આ ખુદાવંદ કરીમના રિઝ્કના અંદરમાં હું કેટલો ડૂબેલો છું. એટલા માટે કોઈથી પણ સવાલ કરશો, અહીંયાથી લઈને કે ત્યાં સુધી કોઈ પણ મોમિનભાઈને લઈને તમે સવાલ કરો, કીધું ભાઈ વેપાર કેમ છે? તમને કહેશે વેપાર બહુ ઠંડુ છે. કોઈથી પણ સવાલ કરશો, ભાઈ હાલત કેમ છે? તમને કહેશે હાલત કફોડી છે. મારી જિંદગીના અંદરમાં કેમ કે હું એટલો ત્યાં રિસ્કના અંદરમાં ડૂબેલો છું, ક્યારેક ક્યારેક મને ભાન પણ નથી, મને અહેસાસ પણ નથી કે ભલે મને ઘણી બધી વસ્તુ મને ખુદાએ નથી આપી, પણ જે વસ્તુએ મને આપેલી છે એમનો તો શુક્ર અદા કરું. એટલા માટે આજની આ મજલિસના અંદરમાં આપણને ટૂંકમાં આપણને સાથમાં મળીને આ રિસ્કના કોન્સેપ્ટને એનાલિઝ કરવું છે અને આ રિસ્કને આપણને જાણવાની કોશિશ કરવી છે કે આખિરકાર આ રિસ્ક મારી જિંદગીના અંદરમાં કેટલી પ્લસ અને કેટલી અહેમિયત ધરાવે છે અને મારી જિંદગીના અંદરમાં મારી રિસ્પોન્સિબિલિટી vis-à-vis de ces bienfaits અને આ રિસ્ક શું છે. અને આ સુજેને એનાલિઝ કરવા માટે આપણને સાથમાં મળીને ફક્ત બે સવાલોનો જવાબ આપવું છે. પહેલું, રિસ્ક એટલે શું? આયા મારી જિંદગીના અંદરમાં મેં રિસ્કને સમજ્યો છે કે નથી સમજ્યો? અને અગર રિસ્કને હું સમજી બેઠો તો રિસ્ક અને ફદલના વચમાં શું ડિફરન્સ અને શું તફાવત છે? બીજું, અગર ખુદાવંદ કરીમે મારી જિંદગીના અંદરમાં મને રિસ્ક આપેલું છે, અગર ખુદાવંદ કરીમે મારી જિંદગીના અંદરમાં નિઅમતનું બારિશ અને વરસાદ નાઝિલ કર્યું છે તો મારી રિસ્પોન્સિબિલિટી આ તમામ નિઅમતના દરમિયાનમાં શું છે? મારી થોડીક મદદ કરો એક બાવાઝ બલંદ સલાવતના સહારાથી. ઉલમાએ અખલાકથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે ભાઈ રિસ્ક એટલે શું અને રિસ્ક કેને કહેવાય, તો આપણને તરત એ લોકો જવાબ આપે છે, કહે છે કે રિઝ્ક એટલે એ ખુદાવંદ કરીમે ઇન્સાનને આ દુનિયાના અંદરમાં ખલ્ક કરેલો છે. આ દુનિયાના અંદરમાં ખલ્ક કરતા જ તે ઇન્સાન પોતાની જિંદગીના અંદરમાં ઘણા બધા બઝવાં અને ઘણા બધા હાજાતને મહેસૂસ કરે છે. ઇન્સાનને ખાવાની જરૂરત પડે છે, એટલા માટે ખુદાવંદ કરીમ ઇન્સાનને પણ ખલ્ક કરે છે અને એટલું પણ એમને ખાવાનું મુહૈયા એમના માટે કરે છે, એમના ડિસ્પોઝિશનના અંદરમાં રાખે છે, એટલું જ કે પોતે એમની જિંદગીના અંદરમાં પોતાના પેટને ભરી શકે. ખુદાવંદ કરીમ ઇન્સાનને જ્યારે ખલ્ક કર્યો તો આ એ જ ઇન્સાન છે કે જે પોતાને લિબાસના પણ અહેસાસ કરે છે કે ભાઈ મને લિબાસની પણ જરૂર છે. એટલે ખુદાવંદ કરીમે એમની જિંદગીના અંદરમાં એટલા લિબાસના પણ મુહૈયા કર્યા છે, એટલા લિબાસને પણ આ ડિસ્પોઝિશન રાખ્યા છે, એટલું જ તે કે જેટલું એમના જિંદગીના અંદરમાં પોતાને કામ આવે. પછી ઇન્સાનને જરૂર નથી કે ત્યાં ડ્રેસિંગના અંદરમાં એટલા ગલ્ફ લોગોને એટલા લેકોસ્ટ પડ્યા હોય. કીધું ઇન્સાનને જિંદગીના અંદરમાં જીવવા માટે એક મકાનની જરૂર પડે છે. ખુદાવંદ કરીમ એમના માટે એક મકાનનો પણ બંદોબસ્ત કરે છે જેથી કરીને પોતે અંદરમાં જિંદગી બસર કરી શકે. પછી ઇન્સાનને જરૂર નથી કે મોટા મહેલ અને મોટા વિલાના અંદરમાં કે જ્યાં નીચે ફેરારી પડેલી હોય ત્યાં એમને મુહૈયા કરે.
ખુદાવંદે કરીમ બસ જેટલું સ્ટ્રિક્ટ મિનિમમ જે ઇન્સાનને જરૂર પડે છે એ ઇન્સાનને પોતાના જિંદગીના અંદરમાં પહોંચાડી દે છે. પછી એમને જરૂર નથી કે એક્સ્ટ્રા પોતાની જિંદગીના અંદરમાં હોય. આ જે સ્ટ્રિક્ટ મિનિમમ જે ખુદાવંદે કરીમ ઇન્સાનને આપે છે એને રિઝ્ક કહેવામાં આવે છે. એટલા માટે ખુદાવંદે કરીમ કુરઆન મજીદના અંદરમાં chapitre 11 verset 6 સુરત હૂદની 6ઠી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું કે એ લોકો યાદ રાખજો, વમા મિન દાબ્બતિન ફિલ અર્દ ઇલ્લા અલા અલ્લાહ રિઝ્કુહા. આ દુનિયાના અંદરમાં કોઈ એવી જીવતી મખલૂક નથી કે જેનું સબઝિસ્ટન્સ અને જેનું રિસ્ક ખુદાવંદે કરીમ એમના હાથ સુધી ના પહોંચાડી આપે. એટલા માટે રસૂલ ઇસ્લામ મુહમ્મદિન અલ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવીને કહે છે કે એ મારા ભાઈ, એ ખુદાના બંદા, યાદ રાખજે, દુનિયાના અંદરમાં જ્યારે સવારના તું ઉઠીશ તો ખુદાવંદે કરીમ તને ભૂખો ઉઠાડશે, પણ યાદ રાખજે ખુદાવંદે કરીમ કદી પણ તને ભૂખો નહીં સુરાવે પાછો. ભૂખો ઉઠાડશે એટલા માટે કે તારા રિસ્કની તલાશમાં તું જા, પણ ખુદાવંદે કરીમે તારા રિસ્કને તૈયાર કરેલું છે. અને એ પણ વસ્તુને યાદ રાખજે, જેટલું તારા માટે રિસ્ક લખેલું હશે એટલું જ તને હાથમાં મળવાનું છે. જેટલી તું મહેનત કરીશ, આસમાન ને જમીનને તું એક કરીશ, પણ ખુદાવંદે કરીમે અગર તારા માટે ચોખાનો એક દાણો લખ્યો હશે તો તને એક જ દાણો મળવાનો છે. ત્યાંથી મને કહેવામાં આવે છે કે આ રિસ્ક એક એવી વસ્તુ છે કે સ્ટ્રિક્ટ મિનિમમ જે મારા માટે જિંદગી હું કરી શકું એટલું ખુદાવંદે કરીમ મારા માટે તૈયાર કરે છે. એનાથી ઉપરાંત જ્યારે હું જોઉં, માહે રમઝાનના અંદરમાં હું જાઉં અને જ્યારે હું મારા ટેબલ ઉપર અને મારા સુફરા ઉપર બેસું તો મને શું દેખાય? એક ખાવાનું નહીં દેખાય, અનેક ખાવાના વાનાઓ દેખાશે, અનેક રંગબેરંગી મને ખાવાના દેખાશે, અનેક જાતના બોઈસોન મને દેખાશે. આ બધી વસ્તુઓને જ્યારે ઉલમાએ અખલાકથી સવાલ કરવામાં આવ્યું કે અગર રિસ્ક જે છે એને કહેવાય કે મારું સ્ટ્રિક્ટ મિનિમમ હોય તો બાકીનું શું કહેવાય? કહ્યું બાકીનાને ફضل કહેવામાં આવે છે. એટલે શું? દાખલા તરીકે હું અહીંયા કોર્નેફથી લઈને મને ત્યાંથી દેમેનાજે થવું તું સુદના અંદરમાં, એટલે મેં જે છે કમિયોને બોલાવ્યા, મેં કારોબાર કરવાવાળાને મજદૂરને મેં બોલાવ્યા. મજદૂરને બોલાવીને મેં કહ્યું કે ભાઈ આ મારા તમામ ઘર વકરીઓને લઈ અહીંયા નોરમાંથી લઈને મને સુદમાં લઈ જવું છે. એ મને કહેશે કે ભાઈ આ બધી વસ્તુને લઈ જવા માટે 200 યુરોનું પડશે. ત્યાંથી મેં જે છે એ બધી વસ્તુને ઉપાડી, એ બધી વસ્તુ સામાન તૈયાર કરીને કામિયો રવાનો થયો સુદ તરફ. સુદમાં જ્યારે એ કામિયો પહોંચ્યો મારા નવા ઘરના અંદરમાં, ત્યારે એ શોફેર મારી પાસે આવશે એમની મજદૂરી લેવા. એટલે હું એમને 200 યુરો નહીં આપું, 250 યુરો આપીશ. 200 યુરો નહીં આપું, 250 યુરો આપીશ. શા માટે? કારણ કે મેં જોયું કે પોતે આટલી મહેનતથી એકલો આ બધી વસ્તુને ઉપાડી અને પોતે એક વસ્તુને કેવી રીતે લઈ ગયો. આ 200 યુરો કે જે એમનો હક થતો હતો એમને રિઝ્ક કહેવામાં આવે છે. બાકી જે 50 યુરો મેં એક્સ્ટ્રા એમને આપ્યા એમને ફضل કહેવામાં આવે છે. અઝીઝાને મુખ્તરમ, એક સવાલ આપ તમામ લોકોથી કરવા ચાહું છું. માદાગાસ્કારથી લઈને કે પૂરી દુનિયા સુધી ફ્રાન્સના અંદરમાં આપણે જે જિંદગી બસર કરી રહ્યા છે, ખુદાવંદે કરીમે એમના ફضلનો બારિશ કેટલો મારી કૌમ ઉપર નથી કર્યો. આજે મારા આ દુનિયાના અંદરમાં, મારી જિંદગીના અંદરમાં, આ મહેફિલે ઝૈનબના અંદરમાં, આ ઇમામ બારગાના અંદરમાં પણ હું અત્યારે આરામથી અઝાદારી કરી શકું છું. એ મારા માટે ફضل છે. અઝીઝાને મુખ્તરમ, આ કેવું ફضل! તમે દુનિયાના કોઈ પણ ખૂણાને તમે તપાસ કરો, કંઈક એવા દુનિયા છે કે જેના અંદરમાં, કંઈક એવા ખૂણાઓ છે કે જેના અંદરમાં લોકો માતમ કરવાથી પણ પાબંદી છે એ લોકોના ઉપર. આજે ખુદાવંદે કરીમનો એ ફضلનો બારિશ મારા ઉપર વરસાયેલો છે કે જેના અંદરમાં હું આટલું આરામથી અઝાદારી અબા અબ્દુલ્લાને મનાવી શકું છું. અઝીઝાને મુખ્તરમ, આ બધું બયાન કરવા બાદ રસૂલ ઇસ્લામ પોતાના કુનૂતના અંદરમાં હર હંમેશ બયાન કરતા હતા. શું કહેતા હતા? ઇલાહી આમિલના બિફضلક વલા તુઆમિલના બિઅદલક યા કરીમ. કહ્યું રિઝ્ક અને ફضલના અંદરમાં જ્યારે ડિફરન્સ સમજાઈ ગયું કે ફضલનું બારિશ આપણા ઉપર કેટલું છે,
એટલા માટે રસૂલ ઇસ્લામ બયાન કરે છે, એ ખુદા, કયામતના દિવસે તું જ્યારે મારા ઉપર વર્તાવ કર, મારી સાથે તું હિસાબ કિતાબ કર, તો તારા ફضલની સાથે મારા સામે પેશ આવજે, તારા અદલ અને અદાલતની સાથે પેશ ના આવજે. શા માટે? કારણ કે જ્યારે ફضલનું બારિશ થાય છે ત્યારે હિસાબ વગરનું ખુદા આપી દે છે, બાકી જ્યારે અદલની વાત આવે છે ત્યારે કાંટો સીધો રહે છે. હવે જ્યારે આ બધું સમજાઈ ગયું અઝીઝાને મુહતરમ, શું મારી પણ અમુક જવાબદારી નથી બનતી કે હું પણ અગર ખુદાવંદ કરીમે અગર બીજી કોમોને નથી આપ્યું એટલી મારી કોમને આપ્યું છે, શું મારી જવાબદારી નથી બનતી કે હું પણ vis-à-vis de ces bienfaits હું પણ મારા અમુક રિસ્પોન્સિબિલિટીને અંજામ આપું? આપણને સાથમાં મળીને 3 રિસ્પોન્સિબિલિટીને જોઈને આ વાતને તમામ કરવું છે. આ કઈ કઈ રિસ્પોન્સિબિલિટી છે કે જે ઉલમાએ અખલાક મને બયાન કરે છે કે જે 2026ના અંદરમાં આપણા માટે લાઝિમ નહીં, જરૂરી છે નહીં, વાજિબ છે કે જેને આપણે આપણી જિંદગીમાં અંજામ આપીએ. શા માટે? કારણ કે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવીને કહે છે, નિዕમતુન લા તુકદ્દર લા તબકા. જે નિዕમતની કદરદાની કરવામાં નથી આવતી, જે નિዕમતનું શુક્ર ગુજારી કરવામાં નથી આવતી, ખુદાવંદ કરીમ એ નિዕમતને જલ્દીથી પાછી ખેંચી લે છે. સાથમાં મળીને આપણને 3 ફક્ત એ બ્યાફેને, એ આપણને જવાબદારી અને રિસ્પોન્સિબિલિટીને જોઈ અને આપણે મસાઇબ તરફ આગળ વધીએ છીએ. કીધું સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી કે જે ખુદાવંદ કરીમ મને અને તમને યાદ દેવડાવે છે કે એ ઇન્સાન યાદ રાખ, એ બંદે ખુદા યાદ રાખ, મેં તને આટલા ફضલનો બારિશ તારા ઉપર વરસાદ નાઝિલ કર્યો છે. સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી કે je m'attends de toi, que j'attends de toi. કીધું પહેલી રિસ્પોન્સિબિલિટી, તારા સરને તારા ખંભાથી જે છે તું ઊંચો ના રાખ. તકબ્બુરથી તું પેશ ના આવ કે મારી જિંદગીમાં ખુદાએ આટલું આપેલું છે, તને કાંઈ નથી આપ્યું. મારા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામુ અલૈહ ઇરશાદ ફરમાવીને કહે છે નહજુલ બલાગાના અંદરમાં, કહ્યું અજબતુ લિબ્ની આદમ, હું તઅજ્જુબ કરું છું આદમની ઔલાદ ઉપર. કીધું શા માટે? કીધું અવ્વલુહુ નુત્ફા આખિરુહુ જીફા વહુવ કાઇમુન બૈનહુમા થુમ્મા યતકબ્બર. હું તઅજ્જુબ કરું છું આદમની ઔલાદ ઉપર, જ્યારે એમનું ઇબ્તિદા અને એમની શરૂઆત એક નજીસ કતરો છે, એમનું ઇબ્તિદા અને એમનું શરૂઆત એક નજાસત છે, એમનું ઇન્તહા અને એમનું ઇખ્તિતામ પણ નજાસત છે. અરે આ બંને નજાસતના વચમાં પોતે ઊભો છે, છતાં પણ તકબ્બુર કરે છે. કોઈથી પણ સવાલ કરો, કીધું ભાઈ આટલો પૈસો તને આપ્યો છે, મેં ભેગું કર્યું છે. ભાઈ થોડુંક તો ખ્યાલ રાખ, તારા સરને થોડુંક, મેં ભેગું કર્યું છે, આ મારું છે બધું. મને નબીઉલ્લાહ મૂસાને ખુદાવંદ કરીમ નબી મૂસાની સાથે વાત કરતા કરતા કહે છે, એ મૂસા, તારી કૌમને કહી દેજે, આ બની આદમને કહી દેજે કે અગર આજે એ લોકોના હાથમાં પૈસો આવે તો એ લોકો ગુરૂર અને તકબ્બુર ન કરે, કારણ કે દુનિયા આજે એ લોકોના હાથમાં છે, કાલે બીજાના હાથમાં હશે. નથી કહેતા આપણે ઝન મુહતરમ ફ્રાન્સે la roue tourne. La roue tourne ની વાત છે અઝીઝાન મુહતરમ. એ જ નબીઉલ્લાહ મૂસા ત્યાં કોહેતૂર ઉપર જાય છે, કોહિતૂર ઉપર રસ્તામાં છે કે જઈ રહ્યા છે ખુદાવંદ કરીમની મુલાકાત માટે, કે ત્યાં રસ્તાના અંદરમાં પોતાની નજર પડી, પોતાની મુલાકાત થઈ એક ઇન્સાનની સાથે, કે જે ઇન્સાન ત્યાં જમીનના અંદરમાં દટાયેલો હતો, જમીનના અંદરમાં આંસેવલી હતો એમના ગરદન સુધી, એમના ડોક સુધી. ત્યાંથી નબીઉલ્લાહ મૂસા જાતા જાતા કે આ ઇન્સાન પોતાને બોલાવીને કહે છે, એ મૂસા, એ નબીએ ખુદા. કીધું શું છે? કીધું આવો મારી પાસે. ત્યાંથી સલામ કલામ થઈને આ ઇન્સાન નબી મૂસાને કહે છે કે એ મૂસા, તમને શું એમ છે મને મજા આવે છે આવી રીતે રહેવું?
તમને શાયદ એમ થતું હશે કે મને મજા આવે છે, આ મેં પોતે મારા હાથેથી આ કર્યું છે. ના, કીધું કેટલા વર્ષોના વર્ષ થયા કે હું ખુદાની પાસે માંગુ છું કે એ ખુદા મને વધારે પૈસો ના આપ, બસ મને એટલો પૈસો તું દે કે હું મારા શરીરને તો કમસે કમ ઢાંકી શકું. કીધું એ મૂસા દુઆ માંગી માંગીને થાકી ગયો, છતાં પણ ખુદાવંદે કરીમ એક લુંગીનો સવાલ કરું છું, ખુદા એ લુંગી પણ મને નથી આપતો. ત્યાં કોહિતૂર ઉપર જઈ રહ્યા છો, ખુદાની પાસે એક કપડાનો સવાલ કરો કે જેથી હું મારા શરીરને કમસે કમ ઢાંકી શકું, જેથી લોકોની સામે હું પેશ આવી શકું, હું થોડુંક જિંદગી પણ કરી શકું. કીધું ઠીક છે. ત્યાંથી લઈને આગળ વધ્યા હજી થોડુંક નહીં કે ત્યાંથી બીજા ઇન્સાનની સાથે મુલાકાત થઈ. એટલા સારા સુથરા લિબાસના અંદરમાં, એટલા સારી હાલતના અંદરમાં નબીઉલ્લાહ મૂસાની સામે આવીને કહ્યું, એ મૂસા, સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. કીધું ખુદાની પાસે જાઉં છું? કીધું હા. કીધું એ મૂસા, એક દુઆને લઈને ખુદાની પાસે જાઓ. કીધું શું? કીધું એ મૂસા, ખુદાની પાસે જઈને કયો, એમને કયો કે આ ઇન્સાને કહ્યું છે, એ ખુદા હવે બસ બહુ થઈ ગયું, એટલું થઈ ગયું કે ખબર નથી કે હું કેવી રીતે સાચું. આપણે હોય તો આપણે એમની પાસે જઈને કે ભાઈ ક્યું તાવીઝ છે તારા પાસે, અમને પણ આપ, અમારી તિજોરીને અમે ત્યાં ભરી શકે. કીધું એ મૂસા, તમે જાઓ છો ખુદાની પાસે, ખુદાની બારગાહમાં જઈ એમનાથી સવાલ કરો, એમને કહો એ બસ હવે બહુ થઈ ગયું, ખબર નથી પડતી ક્યાં રાખું. ત્યાંથી નબીઉલ્લાહ મૂસા જઈ રહ્યા છે કોહિતૂર ઉપર, પણ જાતા જાતા રસ્તાના અંદરમાં પોતાના ઝહેનના અંદરમાં ખવાઈ કરી રહ્યા છે. કીધું એ ખુદા, તારી પણ હિકમત અને તારી અદાલત પણ અજીબ અદાલત છે. કોઈ સવાલ કરી રહ્યો છે લુંગીનો, એને તું એક રાલ આપતો નથી. અરે કોઈ કહી રહ્યું છે એ ખુદા બસ, પણ તું એમને દેવાથી ખલાસ થતો નથી. ખુદાની બારગાહમાં જ્યારે પહોંચ્યા, કીધું સૌથી પહેલો સવાલ રાઝો નિયાઝ અને મુનાજાત બાદ, સલામ દુઆ બાદ ખુદાવંદ કરીમથી સવાલ કરવા લાગ્યા. કહ્યું, એ ખુદા, રસ્તામાં હું આવતો હતો, મને બે એવા ઇન્સાન ભેગા થયા. પહેલા એ કહ્યું કે એ મૂસા, જાઓ ખુદાથી એક લુંગીનો સવાલ કરો, મારા પાસે એટલો પૈસો નથી કે હું લિબાસ પણ લઈ શકું. બીજો મને ભેગો થયો જેવણ મને કહ્યું કે એ મૂસા, ખુદાને કયો બસ હવે મારાથી સંચવાતું નથી, એટલું થઈ ગયું છે. કીધું એ ખુદા, આના અંદરમાં તારી અદાલત ક્યાં છે? કીધું એ ખુદા, આના અંદરમાં તારી ત્યાં હિકમત અને કરામત ક્યાં છે? ખુદાવંદે કરીમે ત્યાંથી એમને જવાબ આપ્યો. કહ્યું, એ મૂસા, જ્યારે ફરીથી જાઓ તમે દુનિયાના અંદરમાં, તમારા ઘરે જાઓ અને જ્યારે તમને એ પેલો ઇન્સાન ભેગો થાય કે જે ધૂળ ભેગો થઈ ગયો હતો, એમની પાસે જઈને એમને કહેજો કે એ ત્યાં કયામતના સવાર સુધી દુઆ માંગતો રહેશે, પણ હું એમને એક લિબાસ પણ નહીં આપું. અને ઓલો બીજો માણસ જે દુઆ માંગે છે કે એ ખુદા બસ, એ જેટલું મને કહેશે કે બસ એટલું એમને હું વધારે આપતો જઈશ. કીધું એ ખુદા શા માટે? આની હિકમત મને બયાન કર. કીધું એ મૂસા, જે વસ્તુને અમને ઇલ્મ છે એ તમને શાયદ ઇલ્મ નથી. કીધું ઓલો પેલો ઇન્સાન કે જે જમીન ભેગો થઈ ગયો હતો, જે ધૂળ ભેગો થઈ ગયો હતો, એક જમાનાના અંદરમાં મોટો માલદાર હતો. એટલો પૈસો એમને આપ્યો હતો, એટલો પૈસો એમને આપ્યો હતો કે આ ઇન્સાન લોકોની સામે પેશ આવીને કહેતો હતો કે આ બધું મેં મારા ઇલ્મથી કમાણું છે, આ બધું મેં મારી હોશિયારીથી કમાણું છે. મારા પાસે એટલો પૈસો છે કે હું તો શું, મારી 7 પેઢી ખાશે. એ મૂસા, મેં એમને ઉઘાડો કરીને મેં એમને દેખાડી દીધું, તે 7 પેઢી શું, તને પણ આ પૈસો નસીબ નહીં થાય. એ મૂસા, એ તમારી કૌમને કહી દેજો, કદી પણ જે પણ કરવું હોય થઈ જશે, કદી પણ તકબ્બુર ન કરે, કારણ કે ખુદાવંદ કરીમને તકબ્બુર પસંદ નથી. ઇન્સાન જ્યારે તકબ્બુર કરે છે ત્યારે આવી હાલત થાય છે. કીધું એ ખુદા, સમજાઈ ગયું, બસ ઓલો ઇન્સાન જે બસ કહેતો જાય છે પણ એમને તું વધારે આપતો જાય છે, એનું કારણ શું છે? કીધું એ મૂસા, આ બચ્ચો જ્યારે બાળક હતો, આ જે ઇન્સાન છે જ્યારે બાળક હતો, એ લોકોની નબળી સ્થિતિ હતી, એ લોકોની જવાનીના અંદરમાં એમના બાપની રૂહને કબ્જ કરી નાખ્યો હતો. બસ બાપ જ્યારે આ દુનિયાથી જતો હતો તો એ દુઆ કરતો હતો કે એ ખુદા, મને તો તું અત્યારે લઈ લે છે, પણ મારી ઔલાદને હું તને અમાનત તરીકે સોંપું છું. એ
મૂસા, જે ઇન્સાને મને એમની ઔલાદને અમાનતમાં સોંપ્યું હોય એ અમાનતમાં હું કેવી રીતે ખયાનત કરી શકું? એટલા માટે ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે એ ઇન્સાન યાદ રાખજે, આ દુનિયા ઉપર, આ તેહ ઉપર, આ જમીન ઉપર જ્યારે તું ચાલ, કદી પણ અકળાઈને ના ચાલજે. શા માટે? ખુદાવંદ કરીમને મુતકબ્બરીન પસંદ નથી. કીધું બીજી રિસ્પોન્સિબિલિટી જે આપણને ખુદાવંદ કરીમે આપેલું છે, je vous ai donné des bienfaits mais j'attends quelque chose de vous en retour. કીધું શું? કીધું બીજી રિસ્પોન્સિબિલિટી ઉલમાએ અખલાક આપણને બયાન કરે છે. કીધું અગર ખુદાએ તને આપેલું છે ને તો અસરાફ ન કર. આપણા માટે અસરાફ એટલે શું? કીધું આટલું ઢગલો ભરી નાખે સાનીમાં અને હું ખાતું જાઉં, એટલું ખાતું જાઉં, મારા શરીર ઉપર કોઈ જાતનું મને રહેમ ન હોય. પછી હું કેટલું બધું ત્યાં મૂકી દઉં, પછી હું કહું કે ભાઈ આ અસરાફ થયું. અસરાફ એને ન કહેવાય કે ભાઈ હું ખાતો જાઉં ને અડધું અધૂરું મૂકી દઉં. નહીં, મારા હદ કરતા ઉપરાંત હું વધારે ખાઉં, જેટલી મારી કેપેસિટી છે એટલું હદથી ઉપરાંત હું ખાઉં, એને અસરાફ કહેવામાં આવે છે. અને આ ફક્ત ખાવાનાની વાત નથી અઝીઝાને મુહતરમ. શરીર જે ખુદાવંદ કરીમે મને આપ્યું છે, આ જે સેહત મને ખુદાવંદ કરીમે આપ્યું છે, અગર મારા સેહતથી હદ ઉપરાંત, મારી કેપેસિટીથી ઉપરાંત અગર હું કામ કરું, એમને અસરાફ કહેવામાં આવે છે. ખુદાવંદ કરીમ કયામતના દિવસે મને કહેશે કે ભાઈ આ શરીર મેં તને આપ્યું હતું, આ શરીરને તે કેવી રીતે વાપર્યો? હોય છે ક્યારેક એટલું કામ કરે, ગજ્જાથી વધારે ત્યાંથી કામ કરે. કહેશે ભાઈ થોડુંક તો પોઝ કર. આ હું કહું છું, મૌલા અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામુ અલૈહ બયાન કરે છે. કહ્યું મને તાજ્જુબ થાય છે એ શખ્સ ઉપર કે જે એમના પૂરી સેહતને ફેંકી દે છે પૈસો ભેગો કરવા માટે. એ જ પૈસાને પાછું ફેંકી દે છે, એ જ સેહતને પાછી બચાવવા માટે. ક્યાં જાય છે? હોસ્પિટલે જઉં છું. શા માટે? બધું તૂટી ગયું છે. હવે કોઈથી સવાલ કરે કે ભાઈ કેમ છો? ખખડી ગયા અમે. અગર પહેલેથી આ જે શરીર ખુદાએ તને આપેલું હતું, અગર પહેલેથી ખાવાના અંદરમાં ધ્યાન રાખત, કામ કરવાના અંદરમાં ધ્યાન રાખત, સેહત કરવામાં, સેહતને entretenir કરવામાં અગર તું ધ્યાન રાખત, આજે આ ભોગવવું ના પડત જે તું અત્યારે ભોગવી રહ્યું છે. કુરઆન મજીદની એ સૂરતુન નહલની 112મી આયતના અંદરમાં chapitre 16 verset 112 ઇરશાદ ફરમાવીને કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان. એ લોકોને એ રસૂલ એ હિકાયત બયાન કરો, એ વિલ અને એ દાસ્તાનને તમે બયાન કરો એ શહેરનું કે જેના ઉપર ખુદાવંદ કરીમની આટલી રહેમતોની બારિશ હતી, એટલી નેમતોની બારિશ હતી, પણ જ્યારે એ નેમતોની બારિશ થઈ તો એક વખત આવ્યો કે ફકફરત બિઅનઉમિલ્લાહ, એ લોકો ખુદાવંદ કરીમની આ નેમતોની કુફરાની નેમત કરી. તફસીરના અંદરમાં આ જ આયતની તફસીરના અંદરમાં તમે જશો તો તમને બયાન કરવામાં આવશે. આ એ શહેર છે કે જેના અંદરમાં રહેમતોનો એટલો બારિશ, નેમતોનો એટલો બારિશ કે ત્યાંથી આસ્તે આસ્તે લોકોને ત્યાં એ પૈસાનો જોશ શરૂ થયો કે બસ હવે ખુદાએ બહુ વધારે આપી દીધું છે, એટલું આપી દીધું છે. કીધું એક હદ આવી ગઈ. ક્યાં સુધી? કીધું એ લોકો પોતાના નજાસતને સાફ કરવા માટે ખાવાનાનો ઇસ્તેમાલ કરતા હતા. નજાસત અને તહારત પોતાને ઇસ્તેમાલ કરવા માટે, પોતાની તહારત કરવા માટે ત્યાંથી એ લોકો અનાજને વાપરતા હતા. ત્યાંથી એક નબીએ ખુદાનું ગુજરવાનું થયું. નબીએ ખુદાની જ્યારે નજર પડી, કહ્યું એ અનાજ કે જે નજાસતથી ભરેલું છે એમનું એક મોંતાન્ય બની ગયું છે.
નબીએ ખુદા ત્યાંથી હાથ બલંદ કરીને કહેવા લાગ્યા, કહ્યું, એ ખુદા, તારી નેમતોનો એટલો કુફરાની નેમત, એ ખુદા, આ લોકોને તું તારા અઝાબને ચખાડ, ફે ગુતે. એ નબીએ ખુદા એ દુઆ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. ઘણા વર્ષો બાદ એ જ નબીએ ખુદાનું એ જ જગ્યાએથી વટાવવાનું થયું. જ્યારે એ જ જગ્યાએથી વટાય છે તો જોઈ છે કે આ ગામનું પૂરું જે સ્વરૂપ છે એ બદલાઈ ગયું છે. નબીએ ખુદા ત્યાંથી વટાઈ રહ્યા છે, જોઈ છે કે બે ઓરત, બે ખાતુન ત્યાં ઝઘડા કરી રહી છે. એટલે પોતે ત્યાં બાજુમાં ગયા જોવા માટે કે આ શું વાત કરી રહી છે. હવે એ નબીએ ખુદાની એટલી હિંમત કે જ્યાં બે ઓરત ઝઘડા કરે પોતે ત્યાં ગયા. ના જવાય અઝીઝાને મુખ્તરમ, એ તો નબીએ ખુદા હતા. ત્યાંથી ઘરવાળી જેટલું પણ ખાવાનું બનાવે, જ્યારે પણ શોહર ઘરે આવે, અને આ એક વસ્તુ છે, આ એક આશ્ચર્ય છે અઝીઝાને મુખ્તરમ, મારા જવાનો અહીંયા ઘણા બધા બેઠેલા છે શાદીશુદા, ત્યાંથી જ્યારે પણ ઘરવાળી ખાવાનું બનાવે, કોઈ પણ રીતે હર હંમેશ કેવું કે ભાઈ તે બહુ સારું બનાવ્યું છે, પછી ભલે ખરાબ હોય. એક કાયદો છે અઝીઝાને મુખ્તરમ, અને એના અંદરમાં હિપોક્રીઝી ના હોય, એને ડિપ્લોમાસી કહેવાય. ડિપ્લોમાસી સારી જગ્યાએ વપરાવાય અઝીઝાને મુખ્તરમ, કારણ કે કામ આવે. પણ થયું એમ કે આ ઘરવાળી જેટલું પણ બનાવે, શોહર કંઈ જોઈએ જ નહીં, કુંસીદે કમ આખી, બસ ત્યાં બેસે, રેસ્ટોરન્ટના જેમ ખાય અને ત્યાંથી ચાલ્યો જાય. એક દિવસ થયું એમ કે શોહરને એમ થયું કે ભાઈ આજે આપણે કરીએ છીએ આ બરાબર નથી. બિચારી ત્યાંથી ઘરવાળી એટલું બનાવતી હોય, એટલું રાંધીને, જરાક તો આપણે એમને કહીએ કે ભાઈ કેવું સારું તે બનાવ્યું. એટલે પોતે ગયો ઘરે જઈને એમને ખબર નથી કેવું તુફાનની તૈયારી થઈ રહી છે. ત્યાંથી બેઠું ટેબલ ઉપર અને ત્યાંથી પહેલો લુકમો નાખ્યો મોઢામાં. ત્યાંથી લુકમો મોઢામાં નાખ્યો, કહ્યું, આ ખાવાનું તે કેટલું સારું બનાવ્યું છે. એટલે ત્યાંથી ઘરવાળી ગુસ્સે થઈ. આ ત્યાં ભાઈ જે છે ત્યાં ધ્રુજવા માંડ્યો, કીધું સારું કરે ત્યારે પણ ખરાબ લાગે, એના કરતા ત્યાં જણ લોકોને કહેવામાં આવે છે ચૂપ જ બેઠા રહ્યો. આએ કહ્યું કે ભાઈ મેં શું કહ્યું, મેં ફક્ત એમ કહ્યું કે ભાઈ આ તે બહુ સારું બનાવ્યું છે. કહ્યું 20 વર્ષ થયા હું ખાવાનું રાંધીને તને ખરાવું છું, તું કાંઈ બોલતો નથી. આજે જ્યારે ખાવાનું પાડોશી પાસેથી આવ્યું, ત્યારે તને મને બોલવું શું છે? અઝીઝાન મુખ્તરમ, આ ઘરવાળી પણ એક નેમત છે કે જે ખુદા તરફથી મળેલી છે. શોહર પણ એક નેમત છે કે જે ખુદા તરફથી મળેલી છે. અગર જાગી ગયા હોય તો એક આવાઝ બલંદ સલાવત. નબીએ ખુદાનું જ્યારે ત્યાંથી વટાવવાનું થયું, જોયું કે આ બે ઓરતો ત્યાંથી ઝઘડા કરી રહી છે. કહ્યું જોઈ તો ખરા આ બે ઓરતો શું બોલી રહી છે આપસમાં. જ્યારે કાન દઈને ત્યાંથી સાંભળવા લાગ્યા, કહ્યું આ ઓરતો શું બોલે છે. ઓરતો એકબીજાને કહી રહી હતી, કીધું ગઈકાલે તારા છોકરાને આપણે મારીને આપણે એમના ગોશને ખાધા, આજે મારા છોકરાનું, ગઈકાલે મેં મારા ઔલાદને મેં કુરબાન કરી, આજે તારી ઔલાદને ખાવાનો વારો છે. જ્યારે નબી ખુદાની આ નજર પડીને જ્યારે એમને આ સાંભળ્યું, ત્યાંથી હાથ બલંદ કરીને કહ્યું કે એ ખુદા, આ તારો અઝાબ કેવો અઝાબ કે તે એવી રીતે તારી નેમતોને બંધ કરી કે આજે પોતાની સગી ઔલાદને ખાવા બેઠા છે આ લોકો. એ ખુદા, તારા અઝાબને તો આ જગ્યાથી ઉઠાડી લે. અઝીઝાન મુખ્તરમ, હું ફરીથી વિનંતી કરું છું એ આયતને રાખવામાં આવે. chapitre 16 verset 112. ખુદા શું કહે છે? જ્યારે આ બધું થયું ત્યારે અમોએ શું કર્યું? અમોએ એ લોકોને અમારા azabne ચખાડ્યું. Allah lui fit alors goûter la violence. અગર અઝાબ ખરાવ્યું હોત તો શું હાલત થાત? ખુદાવંદ કરીમ કહે છે એ લોકો યાદ રાખજો, તમારી કૌમ કે જે ખોજા કૌમ છે, એવી કૌમ છે કે જેના ઉપર મેં ઘણી બધી બારિશ કરી છે. યાદ રાખજો, હા, તમારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક આ ટેમનો પણ અસરાફ તમે નથી કરતા. અમારા જવાનોને કહું છું, ઇન્સ્ટાગ્રામ ખોલું, અને ખાસ કરીને અહીંયા તો ટિકટોક ચાલે છે.
ટિકટોક ખોલું, પેલી વિડીયો જોઉં, બીજું, પછી ત્રીજું, પછી ચોથું. ભાઈ શું કરે છે? સ્ક્રોલ. કીધું ભાઈ શા માટે? કીધું je tue le temps. અરે ભાઈ એટલો વખત છે તારા પાસે કે તને વખતને મારવો પડે છે? je tue le temps. આ વક્તનું અસરાફ કહેવામાં આવે છે અઝીઝાન મુહતરમ. કાલે ખુદા મને કહેશે એક એક મિનિટને તે ક્યાં પસાર કરી એનો હિસાબ અમને આપ. આ એક એક રાલ, એક એક નેમતો અમે તને આપી હતી તે ક્યાં પસાર કરી એમને, તે ક્યાં એમને સર્ફ કરી. અને ત્રીજું અને છેલ્લું વસ્તુ કે જે આપણને કહેવામાં આવે છે, છેલ્લી રેસ્પોન્સિબિલિટી જે આપણને કહેવામાં આવે છે, કીધું યાદ રાખજો, અગર ખુદાએ તમને પૈસો આપ્યો છે, માલ આપ્યો છે, દોલત આપી છે, નેમતનો વરસાદ અને બારિશ થયો છે, તો યાદ રાખજો, એક વસ્તુને યાદ રાખજો, કીધું ગરીબોનો હકને તમે ન ભૂલજો. યમનના અંદરમાં અને આ પૂરું દાસ્તાન કુરઆન મજીદના અંદરમાં સૂરે કસસના અંદરમાં તમને મળશે. યમનના અંદરમાં એક વિલાજ હતું કે જેમનું નામ સરવાન છે. એ સરવાનના અંદરમાં એક બાપ હતો કે જેમના પાસે ઘણા બધા છાંબા હતા. છાંબાના અંદરમાં ઘણા બધા આર્bre fruitier, માંગનું ઝાડ અને ફલાણાનું ઝાડ અને ફલાણા ઘણા બધા ઝાડ જે છે ત્યાં આર્bre fruitier જે છે એમની પાસે હતા. હવે એમની એક આદત, જ્યારે મોસમ અને રેકોલ્ટનો જ્યારે ટાઈમ આવે તો પોતે બે મોટા બરીકા અને ગુણી બનાવે. પહેલી ગુણીના અંદરમાં પોતાના ફળ અને ફ્રૂટને ભેગા કરે, બીજી ગુણીના અંદરમાં ગરીબોના માલને ભેગા કરે. પોતાને જેટલી ખપતી વસ્તુ હોય કે જેનાથી પોતાનો વેપાર ચલાવે એ એક ઠેકાણે રાખી દે, ગરીબોનો હક પોતે અદા કરતા હતા. જ્યારે એ બાપ મરવા પડ્યો, એમના 3 દીકરાને બોલાવીને કહેવા લાગ્યો, કહ્યું એ દીકરાઓ હું અત્યારે મરવા જઈ રહ્યો છું, ધ્યાન દઈને સાંભળજો, કીધું હું અત્યારે મરવા જઈ રહ્યો છું, પણ એક વસ્તુને ન ભૂલજો, ગરીબોનો હક તમે કદી પણ ન ભૂલજો. કારણ કે આ એ ગરીબો છે કે જેને આપણને ખુદાએ એ રેસ્પોન્સિબિલિટી આપી છે કે એ લોકોના હકને અદા કરીએ. બાપ જ્યારે દુનિયાથી ચાલ્યો ગયો, દીકરાઓ લોકોનો કબજો આ છાંબા ઉપર થયો અને કહેવા લાગ્યા, કહ્યું આપણો બાપ કેટલો મૂર્ખો હતો, એ ગરીબોનો હક પણ અગર ત્યાં વેચી નાખત તો આપણે અત્યારે કેટલા માલદાર થઈ ગયા હોત. કીધું આપણે કામ કરીએ, આપણે આ પૂરું કાલે મોસમનો ત્યાં રેકોલ્ટનો ટાઈમ આવે છે, બધું ભેગું કરી અને આપણે બધું વેચી નાખીએ. ગરીબો લોકો જ્યારે આપણી પાસે આવે આપણે એ લોકોને કહીશું આ વર્ષે કાંઈ નથી, વેપાર નથી. કીધું પણ ત્યાં ગરીબો લોકો આવીને આપણી પાસે આવશે તો કેમ થશે? કીધું આપણે સવારના હજી સૂરજ ઉગ્યો નહીં હોય, આપણે જલ્દી ફોફીલે થઈને આપણે ત્યાંથી ભાગી જશું. ક્યારેક થાય કે નહીં? અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે, પૂરી કોમની વાત કરી રહ્યો છું. ઇમામ બારગાના અંદરમાં હું જાઉં, કંઈ આસ્તેથી હું બીજા રસ્તાને લઈ લઉં, એવું ના બને કે ઓલો ફલાણો આવશે મારા પાસે મદદ માંગવા તો હું ત્યાંથી જલ્દી ભાગી જાઉં. આ 3 બાળકોએ કહ્યું, કીધું આપણે એવી રીતે રૂત સેકન્ડેર લઈ લઈએ, આ ગરીબો લોકો ભેગા જ ન થાય. કીધું જ્યારે આ બધું થઈ ગયું એના પહેલા કે જ્યારે રાતના બધું થઈ રહ્યું છે, રાતના પ્લાન થઈ રહ્યું છે કે સવારના આપણે જે છે જલ્દી જાય, છાંબે જાય અને બધું રેકોલ્ટે કરીને ચાલ્યા જશું. જ્યારે સવારના ઓબ થયું, સૂરજ હજી ઉગ્યું ન હતું કે આ 3 દીકરાઓ જે છે તૈયાર થયા. કીધું આપણે જાય છે. જાતા જ્યારે છાંબે પહોંચ્યા, પોતાના જારદાન અને બગીચામાં પહોંચ્યા, જોયું કે આ બગીચો પૂરો રાખ થઈ ગયો છે. ત્યાં એ જ રાતના વીજળી પડી હતી. ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં કહે છે કઝાલિકલ અઝાબ, જ્યારે આ 3 બાળકો સૂઈ ગયા હતા, અમે એ જ રાતના અમારા અઝાબને નાઝિલ કર્યો. જ્યારે આ 3 બચ્ચાઓની નજર એ છાંબા ઉપર પડી, એ લોકો એકબીજાને કહેવા લાગ્યા, કીધું આપણે રસ્તો ભૂલ્યા છે, આ આપણો છાંબો નથી. ત્યારે આ 3માંથી જે ઓછો જે ખરાબ હતો એ આ બીજા બેને કહેવા લાગ્યો, કહ્યું નહીં આપણે ભૂલે છે, આ આપણો છાંબો છે, પણ આ ખુદાનો અઝાબ છે કે જે એણે આપણને ચખાડ્યો છે. અઝીઝાન મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં જ્યારે કોઈ પણ મારું મુઅમિન ભાઈ આવીને મદદ માંગે છે, હું એમને કેટલી મદદ કરું છું. એટલા માટે કહેવામાં આવે છે તારીખના અંદરમાં અને ઇસ્લામના અંદરમાં તમને 4 એવા લોકો દેખાશે. કીધું પહેલું શખ્સ જેને કરીમ કહેવામાં આવે છે,
એટલો કરીમ કે જે પોતે નહીં ખાય બીજાને ખવડાવશે. હું જ્યારે તમને કહું કરીમ, કંઈ યાદ આવે છે? અંત કરીમોન મિન ઔલાદિલ કિરામ. જુમાના દિવસે જ્યારે આપણા જમાનાના ઇમામ અજલિલ્લાહ તાલા ફરજહુ શરીફને આપણે સલામ કરીએ છીએ, આપણે કહે છે, એ ઇમામ તમે એક કરીમ છો, તમારા તમામ બાપ દાદાઓ કરીમ છે. શા માટે? એ લોકો નહોતા ખાતા, બીજાને ખવડાવતા હતા. કીધું બીજું, કહ્યું સખી, પોતે પણ ખાય અને બીજા લોકોને પણ ખવડાવે. કીધું ત્રીજું, જેને બખીલ કહેવામાં આવે. બખીલ એટલે શું? ગુજરાતીમાં જ્યારે આપણે જેટલું પણ ગાફોશે થાય આપણે જોઈએ, એમને કહેવામાં આવે કંજૂસ. કંજૂસનો એક બીજો તેમ તમને આપું, થોડુંક ફેમિલિયર થઈ જાય છે, પણ આપણે એમને શું કહે? આપણે એમને કહેશે, ભાઈ આ મક્ખી ચૂસ છે. મક્ખી ચૂસ એટલે ખબર છે એટલે શું? અમારા જવાનોને નહીં ખબર હોય. કીધું મક્ખી ચૂસ ખબર છે એટલે શું? કીધું આ કોઈ બખીલ, કોઈ કંજૂસ ને ત્યારે એમના હાથમાં ચાયનો કોપ હોય અને ચાયના કોપમાં અગર એક માખી પડી તો એ માખીને લઈ અને પેલા એમને ચૂસશે, પછી એ માખીને ફેંકીને ચાય પીશે. મારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક શું એવું નથી બનતું, જ્યારે ખિસ્સામાં હાથ રાખવાનો જ્યારે ટાઈમ આવે ત્યારે જ મારો કર ધબધબ શરૂ થાય. ખુદા મને કહે છે, યાદ રાખજે, મેં અગર તને પૈસો આપ્યો છે, માલ અને દોલત આપી છે, તારી જવાબદારી બને છે કે તું લોકોના હકને અદા કર. અને ચોથો આ તમામ લોકોથી વધારે બદતર છે. કીધું ચોથાને લઈન કહેવામાં આવે છે. પોતે પણ ન ખાય અને બીજાને પણ ના ખવડાવે. મારી જિંદગીના અંદરમાં હું કેટલા પાણીમાં તરું છું અઝીઝાને મુખ્તરમ, પણ આજે આપણે એવા કરીમને યાદ કરવા આવ્યા છે કે જેણે પૈસો નહીં, દોલત નહીં, માલ નહીં, ઔલાદ પણ કુરબાન કરી નાખી. કેના માટે અઝાદારો? તાકે નાનાનું દીન બચી જાય. આશુરની રાત છે કે મૌલા હુસૈન એક એક ખેમાઓનું પહેરા લગાવી રહ્યા છે. કહ્યું એક એક ખેમાને ગાર્ડ મોન્ટે કરી રહ્યા છે. હુસૈન એક ખેમામાંથી વટાય છે કે જ્યાં જનાબે ફરવાનો આવાજ સંભળાય છે. કહે છે કે એ દીકરા કાસેમ, કાલે કુરબાની આપવાનો ટાઈમ છે. એ મારા દીકરા, યાદ રાખજો, કદી પણ તમારા ચાચા હુસૈનથી તમે ફરી ન જાજો. બીજા ખેમાના અંદરમાં જાય છે, ત્યાં એક માં છે જેમનું નામ રબાબ છે, કે જે એમના નાના અસગરને લોરી સુનાવી રહી છે. એ મારા દીકરા, કાશ તું પણ જવાન હોત તો તને પણ હું હુસૈન માટે કુરબાન કરી નાખત. બીજા ખેમામાંથી વટાય છે તો ત્યાં આપણને અબ્બાસ સંભળાય છે કે જે કહે છે, એ બહેન કુલથુમ, વ્યાધિ ન કરજો, અરે તમારા તરફથી કાલે હું કુરબાની આપીશ. પણ હુસૈન એક એવા ખેમામાંથી વટાય છે કે જ્યાંથી એમ ખેમામાંથી વટાઈને તેમનું કલીજું ધ્રુજી ગયું. એ ખેમો તેમની બહેન ઝૈનબનો ખેમો છે કે જ્યાં ઝૈનબ કહે છે, એ મારા દીકરા લાલ ઓન અને મોહમ્મદ, યાદ રાખજો, કાલે ત્યાં એ દિવસ છે કે જેના અંદરમાં કુરબાની આપવાનો દિવસ છે. અઝાદારો, મને ખ્યાલ છે, મને યકીન છે, મને ભરોસો છે, મને ખાતરી છે કે આપ તમામ લોકો થાકેલા છો. આપ તમામ લોકોથી માફી ચાહું છું. ક્યારેક ટાઈમના અંદરમાં થોડુંક લંબાઈ જતું હોય, આપ તમામ લોકોની પાસે માફી ચાહું છું. અને હું દુઆ કરું છું કે ખુદાવંદ કરીમ આ તમારી કુરબાનીને કબૂલ કરે. મને તમારા આ થાકનો અહેસાસ છે. અઝાદારો, કોઈ એ ઝૈનબના થાકને યાદ કરે. ઝૈનબનો થાક કરબલામાં ઊભો નથી રહેતો. અઝાદારો, ઝૈનબનો થાક કુફા સુધી પહોંચ્યો છે. ઝૈનબનો થાક શામ સુધી પહોંચ્યો છે. અઝાદારો, આશુરનો જ્યારે દિવસ આવ્યો ત્યાંથી જનાબે ઓન અને મોહમ્મદ આવ્યા છે. મૌલા હુસૈનની પાસે આવીને કહે છે, મામા હુસૈન, અમોને પણ તમે રજા આપો કે તમારી માટે અમે કુરબાન થાય. મૌલા હુસૈન કહે છે, એ મારા દીકરા ઓન અને મોહમ્મદ, તમોને હું કેવી રીતે રજા આપું? અરે તમોને હું કેવી રીતે કુરબાન કરું? તમે મારી બહેન ઝૈનબની નિશાની છો. એ મારા બચ્ચાઓ,
અઝાદારો, મારી સામે આ જેટલા બેઠેલા છે તમામ લોકો સાહેબે ઔલાદ છે. આજે હું બે ઔલાદની વાત કરવા જઈ રહ્યો છું કે જેને મૌલા હુસૈન કહે છે, એ મારા બચ્ચાઓ, હું તમને નથી રજા આપી શકતો. બસ અઝાદારો, ઘણા લોકો શહીદ થવા ગયા, મક્તલ તરફ ગયા, પોતાની શહાદત આપી. બસ અઝાદારો, એક એવો સમય જ્યારે આવ્યો છે, જનાબે ઝૈનબ પોતાની ખૈમામાંથી નીકળી અને ત્યાંથી નજર પડી કે એમના બંને બચ્ચાઓ હજી ત્યાં છે. જનાબે ઝૈનબ એ બંને બચ્ચાઓને બોલાવીને કહેવા લાગ્યા, એ મારા બચ્ચાઓ, આટલા લોકો શહીદ થઈ ગયા, તમે હજી જીવતા છો? આટલા લોકો કુરબાન થઈ ગયા, તમે હજી કુરબાની નથી આપી? આ બંને બચ્ચાઓ રડી રડીને કહેવા લાગ્યા, એમાં અમે શું કરીએ? કેટલી ફેરે અમે અમારા મામા હુસૈનની પાસે રજા માંગવા ગયા, અરે મામા અમોને રજા નથી આપતા. બસ અઝાદારો, આ જનાબે ઝૈનબ આ બંને બચ્ચાઓને લઈ અને ત્યાં હુસૈનની પાસે આવીને કહેવા લાગ્યા, ભાઈ હુસૈન, એક સવાલનો જવાબ આપો. કીધું શું? કીધું, જ્યારે કોઈ પણ તોહફો બીજાને આપે તો શું તોહફા રદ કરવામાં આવે છે? મૌલા હુસૈન કહેવા લાગ્યા, કહ્યું ઝૈનબ શું કહેવા ચાહો છો? કહ્યું, એ ભાઈ હુસૈન, આ બંને તોહફાને હું તમારા માટે કુરબાની માટે લાવી છું. અરે શા માટે મારા તોહફાને કબૂલ નથી કરતા? કીધું, એ ભાઈ હુસૈન, અરે આ મારા બંને તોહફાને કબૂલ કરો, અરે આ બંને બચ્ચાઓને રજા આપો, એ લોકો તમારા માટે કુરબાન થાય. અઝાદારો, બસ મૌલા હુસૈન જનાબે ઝૈનબના ઇસરારને જોઈને ત્યાંથી કબૂલ કરવા લાગ્યા. કહેવા લાગ્યા, ત્યાં ખેમામાં બંને સંદૂકને લેવામાં આવે. અરે સંદૂકમાંથી બે નાના અમામાને લઈ આવવામાં આવ્યા. અઝાદારો, આ બંને બચ્ચાઓનો તારીખ બયાન કરે છે. તમને ખબર છે આ બંને બચ્ચાઓની ઉંમર શું છે? કીધું, એક બચ્ચાની ઉંમર 9 વર્ષની છે, એક બચ્ચાની ઉંમર 11 વર્ષની છે. બસ અઝાદારો, મૌલા હુસૈન જમીને કરબલા ઉપર પોતાના જાનુને રાખે છે. અરે બંને બચ્ચાઓને, અરે એક બચ્ચાના સર ઉપર અલીએ મુર્તદાના અમામાને બાંધે છે. કહે છે આ એક એવા છે કે જે અલીએ મુર્તદાના નવાસા છે. ત્યાંથી બીજાના સર ઉપર અમામો બાંધીને કહે છે કે આ જાફરે તૈયારના પોતરા છે. બસ અઝાદારો, બંનેને જ્યારે તૈયાર કરવામાં આવ્યા, હુસૈન એક મર્તબા આ બંને બચ્ચાઓને છાતીથી લગાડીને રડવા લાગ્યા. ત્યાંથી બંનેને છાતીથી લગાડીને રડવા લાગ્યા. કહ્યું, બચ્ચાઓ ખુદા હાફિઝ. બસ અઝાદારો, આ બચ્ચાઓ હજી ત્યાંથી શરૂઆત કરે છે, રવાના થાય છે કે જનાબે ઝૈનબ બંને દીકરાઓને ઊભા રાખ્યા. કહ્યું, બચ્ચાઓ પાછા આવો. બસ અઝાદારો, આ બંને બચ્ચાઓ માની પાસે આવ્યા છે. અઝાદારો, તમે તસવ્વુર કરો, એક માં છે કે જે બચ્ચાઓને રવાના કરી રહ્યા છે. બસ જનાબે ઝૈનબ બંને બાળકોને બોલાવીને કહેવા લાગ્યા, કહ્યું, એ બચ્ચાઓ, તમે જઈ રહ્યા છો, મને વાંધો નથી, એક મારી વસિયત યાદ રાખજો. કીધું, શું? કીધું, એક વસિયત યાદ રાખજો. કીધું, એ બચ્ચાઓ, અગર તમે લડતા લડતા અગર નહેરે ફુરાત સુધી પહોંચી જાઓ તો ખબરદાર પાણી ન પીજો. ખેમામાં સગર પ્યાસો અગર પહોંચી જાઓ તો ખબરદાર પાણી ન પીજો. ખેમામાં સકીના પ્યાસી છે. બસ અઝાદારો, આ બંને બચ્ચાઓ રવાના થયા. તારીખ લખે છે કે આ બંને બચ્ચાઓ એકબીજાના સહારે, એકબીજાના સાથે ચાલી રહ્યા છે. બસ એવી રીતે જંગ કરી, એવી રીતે લડાઈ કરી. ત્યાંથી લોકો દુશ્મનો જોવા લાગ્યા, એકબીજાથી કહેવા લાગ્યા. કહ્યું, એ સિપાહીઓ, આ બચ્ચાઓને આપણે આમને નહીં આપણે આપી શકીએ. આ અલીએ મુર્તઝાની ઔલાદ છે, આ જાફરે તૈયારની ઔલાદ છે. કીધું, શું કરીએ? કીધું, બસ એ દુશ્મનો, બસ એક કામ કરો, બંને ભાઈઓને જુદા કરો. અરે બંને ભાઈઓને એક સાથે હુમલો કરો. બસ અઝાદારો, દુશ્મનો આગળ વધ્યા. અરે બંને બચ્ચાઓને એકબીજાથી જુદા કર્યા. અરે ત્યાંથી પહેલો હુમલો મોહમ્મદ ઉપર થયો. અઝાદારો, બસ જ્યારે પહેલા ભાઈ ઉપર હુમલો થયો, ત્યાંથી નાનો ભાઈ સવાલ કરી રહ્યો છે. કીધું, ભાઈ તમે ક્યાં
ક્યાં છો? તમે દેખાતા નથી. બસ અઝાદારો, એવા સમયમાં બીજા ભાઈ ઉપર હુમલો થયો. અઝાદારો, જ્યારે એક એવો સમય આવ્યો કે આ બંને બચ્ચા જમીને કરબલા ઉપર પડ્યા. મૌલા હુસૈન એક મરતબા દોડતા દોડતા બંનેની લાશ ઉપર પહોંચ્યા. જ્યારે ઓનની લાશ ઉપર પહોંચ્યા, જોયું કે ઓન ત્યાંથી જન્નતમાં પરવાસ થઈ ગયા છે. મોહમ્મદની લાશ ઉપર પહોંચ્યા, જોયું કે મોહમ્મદ શ્વાસ લઈ રહ્યા છે. બસ એક મરતબા હુસૈન મોહમ્મદની લાશને લઈને કહેવા લાગ્યા, દીકરા મારી થોડીક મદદ કરો, તમને ખેમા સુધી લઈ જાઉં છું, માની સાથે મુલાકાત છેલ્લી કર. અઝાદારો, બસ જ્યારે મોહમ્મદની લાશને લઈ જ્યારે ખેમામાં પહોંચ્યા છે, અઝાદારો ત્યાંથી હુસૈન કહેવા લાગ્યા, ઝૈનબને બોલાવવામાં આવે. જનાબે ફિદા એક મરતબા જનાબે ઝૈનબની ખેમામાં જ્યારે પહોંચ્યા, શું જોયું? જોયું એક માં છે કે જે સજદાની હાલતમાં છે, કહે છે, ખુદા મારી કુરબાનીને કબૂલ. અઝાદારો, બસ એક મરતબા જનાબે ફિદા કહેવા લાગ્યા, બહેન ઝૈનબ, એ શહેઝાદી ઝૈનબ હુસૈન બોલાવી રહ્યા છે. બસ જનાબે ઝૈનબ જ્યારે પહોંચ્યા છે, જોયું મોહમ્મદના થોડાક શ્વાસ બાકી છે. બસ જનાબે ઝૈનબ જોઈ છે કે મોહમ્મદના હોઠ હલી રહ્યા છે. એવું લાગે છે કે મોહમ્મદ કંઈ કહેવા ચાહે છે. બસ જનાબે ઝૈનબ પોતાના કાનને મોહમ્મદના હોઠથી બાજુમાં લાવ્યા. શું કહ્યું? અઝાદારો, કયામતના જુમલા છે. મોહમ્મદ દીકરો છે, માને કહેવા લાગે છે. કહ્યું, માં ગવારે જો, અમે ફુરાત સુધી પહોંચી ગયા હતા, હવે એક ટીપું પાણી લાવે. માં ગવારે જો, અમે ફુરાત સુધી પહોંચી ગયા હતા, અમે એક કતરો પાણી નથી પીધું. બસ અઝાદારો, ત્યાંથી બંને બચ્ચાઓની રૂહ બરવાસ થઈ ગઈ. બસ શામના કેદખાનામાં જ્યારે આ બધી બીબીઓને રિહાઈ મળી, બસ એક મરતબા બધા બીબીઓ પોતાના એક એક શોહદાના સરોને ભેગા કર્યા. ત્યાંથી અબ્બાસનું સર આવ્યું, ત્યાં એક મરતબા કુલથુમ ઊભા થઈ ગયા, અને ત્યાંથી કાસિમનું સર આવ્યું, જનાબે ફરવા ઊભા થઈ ગયા. એક એક બીબીઓ પોતાના શોહદાઓના સરને લેવા આવ્યા. બસ અઝાદારો, જ્યારે મૌલા હુસૈનનું સર દાખલ થયું, બધી બીબીઓ ઊભી થઈને રડવા લાગી. જનાબે ઝૈનબ ઊભા થઈ પોતાના ભાઈના સરને ત્યાંથી લઈ લીધું. બસ અઝાદારો, ત્યાં બધા લોકો ગમ કરી રહ્યા છે. એવામાં શામના કેદખાનામાં બે નાના નાના સર દાખલ થયા. બે નાના નાના સર દાખલ થયા. તેમને કોઈ લેવા વાળું નથી. ત્યાંથી કોઈ સવાલ કર્યું, કહ્યું, શું આ બંને દીકરાઓની માં દુનિયામાં નથી? અરે જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, એમ ના બોલો, આ મારા બંને ઓન અને મોહમ્મદ છે, હું મારા હુસૈનનું માતમ કરું છું. અઝાદારો, અહીંયા સુધી કે જ્યારે મદીના પાસે જ્યારે ફરીથી જનાબે ઝૈનબ પહોંચ્યા છે, જ્યારે એમના દરવાજા ઉપર પહોંચ્યા, જનાબે અબ્દુલ્લા બહાર ગયા હતા. જ્યારે અબ્દુલ્લા પાછા આવ્યા, જોઈ છે એક ઝઈફા ત્યાં બેઠેલી છે. જોયું એક ઝઈફા ત્યાં બેઠેલી છે. ઝઈફાની પાસે આવીને કહેવા લાગ્યા, એ શહેઝાદી, તમે શા માટે અહીંયા બેઠેલા છો? અરે ઘરની માલિકા અહીંયા નથી, સફરમાં છે, તમે બીજી ફેરે આવજો. બસ આ ઝઈફાને સાંભળવું હતું. કહેવા લાગ્યા, અબ્દુલ્લા, મને ના ઓળખ્યા, હું તમારી શહેઝાદી ઝૈનબ, હું તમારી શહેઝાદી ઝૈનબ છું. બસ અબ્દુલ્લા કહેવા લાગ્યા, એ ઝૈનબ, મને માફ કરજો, તમે આટલા ઝઈફ થઈ ગયા. બસ જનાબે ઝૈનબ અબ્દુલ્લાના સહારે ઘરમાં દાખલ થયા. કયામત બરપા થઈ ગઈ. ત્યાં જ્યારે જનાબે ઝૈનબ દાખલ થયા, પહેલી નજર પડી, બે નાના નાના મુસલ્લા પડ્યા હતા. ત્યાં જનાબે અબ્દુલ્લાની સાથે બેસીને કહેવા લાગ્યા, અબ્દુલ્લા, ઓન અને મોહમ્મદનો પુરસો કબૂલ.